આજે વૈશાખ સુદ પૂનમ છે, શુક્રવાર છે, તારીખ 1/5/2026 વર્ષ છે. નાનામાં નાનું વચરામૃત છે. ભાઈ નીતિનજી, પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો છે. કયે ઠેકાણે મન રાખવું તે સારું છે અને કયે ઠેકાણે મન ન રાખવું તે સારું છે. હવે પહેલું તો એક વસ્તુ સમજી લેવી પડે. સાપ નાનો હોય કે મોટો હોય, ઝેર જ ભયંકર છે. સાપ નાનો વેથિયો હોય અને કોઈને કરડે તો એમ નહીં વિચારવાનું કે આ તો બહુ નાનો છે, આમાં શું થાય. મોટા કરતાં નાનો મારી નાખે માણસને. વીછી કેટલાક એવા ડેન્જર હોય છે કે વીછીથી માણસ હોય એટલો જ તો એ મારી નાખે છે. તે માન નાનું છે, દેખાય છે વચનામૃત કેટલું પણ ગાભા કાઢી નાખે એવું છે, દુનિયાને હંફાવે એવું છે. જે કોઈનું અધોપતન થયા છે, અધોપતન થયું છે એ માને કરીને છે. ક્રોધે કરીને એટલું અધોપતન નહીં થયું હોય. ક્રોધની નિવૃત્તિ થાય. ક્રોધ છે ને થોડો સમય પછી ઓગળી જાય, માન ન ઓગળે. માન ન ઓગળે એવું છે. બળદિયામાં બે ભાઈ હતા અને બેને કંઈ આંટી પડી હશે એટલે નાના ભાઈની છોકરાને લગ્ન લીધા હશે અને આમંત્રણ નહીં આપ્યું હોય. ષષ્ઠી પૂર્તિ સમય, આપણો ઉત્સવ સમય, આચાર્ય મારે છે. મને આમંત્રણ ના આપ્યું ને, હવે જોઈ લઉં પરણાવ છોકરાને કેમ પરણાવે. એટલે ભાઈ કંઈ હદ હોય ને, હદ વગરનું જાન જાય, ગીતો ગવાય. અને મારો બેટો ધાબો ઉપર તેલનો ડબ્બો લઈને, ઓઇલનો પેટ્રોલનો ડબ્બો લઈને ચડી ગયો અને એમને એમ ડબ્બો ઠલવીને ઉપર કાંકડો નાખ્યો અગ્નિનો. શું હાલત થાય. હવે એક તો પેટ્રોલ આગા પાછા ન થઈ શકે, નીચે ઉતરે તો પડે, નીચે તો પડે, લસકી નીચે પડે. આખી જાન 52 માણસની સળગી. મને પત્રિકા ના આપીને જોઈ લઉં કેમ છોકરાને પરણાવે. કિસ્સો પડધિયાનો છે ભાઈ. પછી પોતે પણ કૂવામાં પડીને મરી ગયો. 3 દિવસ સુધી પોલીસે પકડ્યો. આવો તમે શું પકડતા હતા મને કે. હા, કૂવામાં પડીને મરી ગયો. બોલો આ માન. મને કેમ ના બોલાયો. કેવું મોટું કામ થાય છે. સહેજ પૂર્ણાનંદ સ્વામી જેવા પૂર્ણાનંદ સ્વામી બધી રગોને જાણતા હોય કે શું છે. 60 તો શિષ્યો જેના. પૂર્ણાનંદ શું, પરમ ચૈતન્યાનંદ સ્વામી, 60 શિષ્યો. અને એ ભાઈ જતા હોય અને પૂર્ણાનંદ સ્વામીને 2 આવતા હોય ને પાછળ રહી ગયા. મહારાજને તો આવું ટીખળ કરવું જોઈએ ગમે તે જગ્યાએ. ગાદીથી કહેવાળા સંત કહેવાય, મોટા સંતો આગળ બેઠક પડે ને મનમાં એવું કે આપણે જઈએ તો ચાદર બાદર પાથરવી પડે ને આપણે કંઈ ચલો સન્માન કરે ને. હવે આ મહારાજ દોડી તળાવડી ઉપર બેસેલા અને હજમ કરાવતા હતા. હવે ત્યાં મહારાજને ચારે બાજુ તો શ્રીજી મહારાજ જ્યાં બેસતા, ચારે બાજુ સંતોને હરિભક્તો બેઠા હોય ને સભા થઈ ગઈ. વાત પ્રસિદ્ધ છે, ઘણી વાર થઈ હશે, પણ આ ટાળવું કઠિન છે, પ્રસંગ છે. એટલે સભા થઈ ગઈ અને પરમ ચેતનાનંદ સ્વામી ને પૂર્ણાનંદ આવીને કંઈક ચાદર બાદર પાથરવાની વિચારણા કરતા ચાદર પાથરી. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીને ચાદર પાથરવાની જરૂર નથી, એ જમીન ઉપર બેસે છે અને આને ચાદર પાથરીને બેસવું છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું, હે સંતો હરિભક્તો, તમે આમ પ્રત્યક્ષ માનની મૂર્તિ ના જોઈ હોય નહીં? પ્રત્યક્ષ તમે માનની મૂર્તિ જોઈ હોય? તો કે મહારાજ પ્રત્યક્ષ તો માનની મૂર્તિ ક્યાંથી દેખાય.
હા, ના જોયું હોય ને તો જોઈ લો, આ બે પાછળ ઊભી જો, કેવું ઝાડ લાગે. હવે આવા મોટા સંત પરમ ચૈતન્યાનંદ તો મહારાજના રામાનંદ સ્વામીના શિષ્ય, કે તમે જો પ્રત્યક્ષ માનની મૂર્તિ ના જોઈ હોય તો આ પાછળ બેઠી, જો પાછળ ઊભી રહી છે, જો જોઈ લો. અને બંનેનું મગજ ગયું, માનની મૂર્તિ છીએ. હા થાય. હવે 50 શિષ્યોને લઈને ભાગ્યા ત્યાંથી. 50 શિષ્યો પાછળ, આગળ જઈને શિષ્યોને કે તમે ક્યાં જાઓ? જ્યાં ગુરુ તો ચેલાઓ. તો કે ગુરુ તો માનનો માર્યો જાય છે, તમે કોના માર્યા જાઓ છો? મોક્ષ ત્યાં જ છે. લ્યો, આટલું સમજાય છે કે મોક્ષ ત્યાં જ છે. ગુરુ તો માનના માર્યા જાય છે. તમે વચનામૃત બહુ નાનું છે, 5મું વચનામૃત બહુ સારું વચનામૃત છે, અને જો આટલું ટળી જાય તો કામ થઈ જાય. આ ગુરુ તો માનને અત્યારે ખેંચી જાય છે, તો માન ખેંચી જાય. તમને કોણ ખેંચી જાય? પાછા વળો. મોક્ષ એની પાસે જ છે, મોક્ષ મારી પાસે નથી. 60 સંતોને પાછા વાળ્યા. મહારાજ કે જુઓ તો ખરા, હાલત તો જુઓ માનની. આ ગુરુઓ સમજે છે કે માને કરીને હું જાઉં છું તોય પાછા વળી શકતા નથી. ક્યાં સારું થયું, ધરમપુર ગયા ને સત્સંગ કરાયો, ને પછી તો ઘણો સત્સંગનો રાગ થયો, પણ ના ટળી શક્યો. ને પૂર્ણાનંદ કેવા હેરાન થયા. હેબતપુરના વતની, ગામગ્રાસ મળ્યો નહીં, કેસ લડવો પડ્યો, લડ્યા પછી પણ ફેલ ગયા. કેવા હેરાન થયા. પૂર્ણાનંદ ગઢવી હતા. એટલે મહારાજ કે માની કોઈનું માને નહીં, બહુ હોય વાલપના વેણ. કેટલા પડી ગયા, કેટલા પડી ગયા, કેટલાક ગણાવીએ રે પાર તો નહીં આવે. મહારાજ કે માનને આધારે ગયા. અલિયા ખાચર એકડો સહજાનંદ હતો. હા, પણ આ સહેજે સહેજે મહારાજે આમ કહ્યું કે મુક્તાનંદ સ્વામી, આજ તો આપણે આપણા માળાના મણકા જે પહેલી માળામાં આવે એવા ગણવા છે. અને મુક્તાનંદ સ્વામી કે મહારાજ પરતભાઈ ખરા, મહારાજ ગોવર્ધનભાઈ ખરા, મહારાજ કે દાદા ખાચર ખરા. આખી માળા પૂરી થઈ જવા આવી, અલિયા ખાચરનું નામ ના આવ્યું. અને મારો બેટો ઊભો થયો ગોઠણિયા ભર, અને છંચલાટ તરવાર કાઢી ઉડાડી દઉં હું આઠું. મુક્તાનંદ સ્વામી મને સમજે હું નૈષ્ઠિક બ્રહ્મચારી, અને મારું નામ નહીં લ્યો. આવું છે તારે, તકલીફ વાળું કામ છે. મહારાજને ખબર પડી છે કે મારો બેટો આ તો જપેવો નથી. એટલે મહારાજ કે સ્વામી 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 ભૂલ્યા 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 તમે ભૂલ્યા. મુક્તાનંદ સ્વામી બહુ ભોળા, એને ખબર ના પડે. અલિયો ખાચર તો અલિયો ખાચર છે, એની હારે બીજા કોણ આવી શકે? હા, અલિયો ખાચર તો અલિયો ખાચર છે, એને સાથે કોણ આવી શકે? અલિયો ખાચર પહેલા ખરા, પછી તો ખરા તો થયા, પણ પછી શું પણ હવે એક ફરા ઉતરી ગયું. શાસ્ત્રમાં લખાઈ તો ગયું ને, તરવાર કાઢી. મુક્તાનંદ સ્વામી માટે તરવાર કાઢી. ખરા કે ખોતર પછી શું કરવાનું કયો? તકલીફ થઈ ગઈ ભાઈ, મુસીબત થઈ ગઈ મોટી. મહારાજ કે મુક્તાનંદ સ્વામી ભોળા કહેવાય, અલિયા ખાચર, એને બહુ ખબર ના પડે. પણ તમે જ છો ને જ્યારે ત્યારે. હા, તમારા સમાન તો કોઈ ના આવી શકે. સંતોષ ન થયો. એક બે પ્રસંગો હતા એના. ક્યાં પુરુષોત્તમ નારાયણ, એક તો આ ચોહ ચડેલી, આ એક તો ચોહ ચડેલી જે આ માનની, એમાં વળી મહારાજ ઓલો ધૂંધળતો તો અડધબલેલું કાષ્ટ હોય ને, એ ન સળગે ન કંઈ ઓલાય, આંખ્યું બાળે. એમાં મહારાજે ખડખડીએ નાવા ગયા, ગેલા નદીએ, ત્યાં નાવા ગયા. તો બધા પાર્ષદો મહારાજ બેઠા હતા ને બધા પાર્ષદ ઉપર ધુબકા મારતા હતા. તેમાં અલિયો ખાચરે ધુબો મારવા ગયા. એટલે મહારાજ બેઠા હતા ને તે મહારાજ આમ ધક્કો માર્યો, તે આગળ જઈને પડ્યો ત્યાંથી. અને એવી ચડી હારો ભગવાન તો ખરો પણ છોકરડું તો ખરું ને હજી કે. હા, ભગવાન ખરો પણ છોકરડું કે. અને ઘર ભેગા થઈ ગયા. હો,
શ્રીજી મહારાજ સ્વધામ જવાનું થયું ત્યાં સુધી શ્રીજી મહારાજનો ભેટો ના થયો, જોગ ના થયો. મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ. મુક્તાનંદ સ્વામી ગમે તેમ તો જીવ અધોગતિને જાય કેમ પોસાય. મુક્તાનંદ સ્વામીને ઘરે ગયા અને કે ભાઈ અલિયા ખાચર, જે હોય તે તારો બાપ જાય છે. સ્વામિનારાયણ ભગવાન હમણાં નીકળી જશે, પસ્તાવો થશે, મળી લે, હજી 2 દિવસ બાકી છે, ટાઈમ છે, મળી લે. ના ગયો મારો વાલો. બોલો, આ માન છે. તાકાત તો જુઓ, મેં કહેલું કે જેલાને જીવતો કરે શમશાનમાં, તાકાત જુઓ. બારગામ ગયેલા બાપુ, જેલો એનો કર્મચારી મરી ગયો, ચિત્તામાં લઈ ગયા. અલિયા ખાચર કહેતા કે અમારા સત્સંગી તો ભગવાનના ધામમાં જાય અને એને ભગવાન તેડવા આવે. ગામના લોકો કે ભગવાન તેડવા આવે. આ મરી ગયો, પૂઠેથી જીવ નીકળી ગયો અને ક્યાં ગયા અલિયા બાપુ? ભગવાન તેડવા આવે. ત્યાં તો અલિયા બાપુ આવ્યા એટલે પૂછ્યું કે બાપુ જેલો મરી ગયો. જેલો છે નો મરી જાય કે મને પૂછ્યા વગર? હવે જેલો મરે તમને પૂછવા આવે? અરે જાય છે એનો કે. તરત શમશાનમાં ગયા. કીધું કે રહેવા દો અગ્નિ ચડાવ લગાડ્યા છે, કરો લાકડા એક બાજુ. પણ શું કરવું છે બાપુ? બાપુનો વટ પાછો ગામધણી કહેવાય. લાકડા ખખડાયો, લાત મારી ઊભો. હા, મને પૂછ્યા વગર શું જાય છે? અરે બાપુ મને જવા દો. ભાઈ જવાની ના નથી, પણ આ લોકો ટીકા નિંદા કરે છે. અરે બાપુ, તમને 2 કર્મચારી મળી જશે, મને જવા દો ભલા. આવું સુખ છોડીને તમે હુંકરા રાખો છો. આવી તો તાકાત. અને બાપુ કે હું એટલા માટે જ બોલાયો તો તને કે તું જાય એની ચિંતા નહીં, પણ લોકો ટીકા કરે એ ખોટું ને. એમ ટીકા છે નહીં કરે, હું મહારાજના ધામમાં ગયો એમાં. તો કે વાત એટલી જ કહેવાનું હતું. હવે જા, સુઈ ગયો પાછો. લ્યો, આવું છે ત્યારે ભાઈ. આવી સામર્થ્ય હોવા છતાં પણ માનને મારે છેલ્લી બાકી આવ્યો નહીં હો અલિયો ખાચર. 2-3 દિવસ થઈ ગયા પછી વિચાર આવ્યો કે મુક્તાનંદ સ્વામીને મારે શું સ્વાર્થ હશે? એ મને કહેવા આવ્યા છે એવા મોટા સંત, તો જવું તો ખરો. ગયો. આજે એક સરોડી એ જ છે, થોડું કામ બીજું થયું હશે. એ જ અક્ષરોડી છે. એ અક્ષરોડીમાં મહારાજ માથા ઉપર ઓઢીને સૂતા હતા. અલિયા ખાચર આવ્યા એટલે મુક્તાનંદ સ્વામી ગયા, મહારાજ. છેલ્લો દિવસ મહારાજનો હો, શ્રીજી મહારાજનો અક્ષરોડીમાં છેલ્લો દિવસ. મહારાજ અલિયો ખાચર આવ્યા. મહારાજે કપડું અધર કર્યું. અલિયો ખાચર આવ્યા, કપડું અધર કર્યું. ના પેઠો આરો, ઓલી સાંકળ ઝાલીને ઊભો રહ્યો. દરવાજાની સાંકળ ઝાલીને અલિયા ખાચર ઊભા રહ્યા. ના ગયા અંદર. મહારાજે કપડું ઓઢી દીધું અને તે જ દિવસે પોતાની લીલા સંકેલી લીધી. એવો પસ્તાયો, દિવાલે માથા તોડે. પણ હવે શું? અબ પસ્તાય હોત ક્યાં જબ ચૂડિયા ચૂગ ગઈ ખેત. આવું છે માનને કારણે. કેટલા પડ્યા માની સ્વભાવને કારણે. વચનામૃત નાનું છે પણ મહારાજ કે આ જો સમજી શકાય તો કામ છે. ક્યાં માન રાખવું ને ક્યાં માન ન રાખવું. કેટલા ગયા? નિર્વિકલ્પાનંદ સામાન્ય હતો. દુનિયાને હફાવે વિદ્વતા હતી નિર્વિકલ્પાનંદમાં. દુનિયાને હફાવે તેવી વિદ્વતા હતી. શું થયું? પરિણામ શું આવ્યું? કંઈ ના રહ્યા. એવા પસ્તાયા. શિરોઈ જઈને રહ્યા. શિરોઈમાં અને શિરોઈમાં રાજાના ગોર બન્યા. રઘુવીરજી અયોધ્યાપ્રસાદજી મહારાજ ગયા ત્યારે ચોધાર નેત્રે બાળકની જેમ રડ્યા કે હું ઓળખી ન શક્યો. અયોધ્યાપ્રસાદ કે હું તો શું કરી શકું, હવે મારાથી તો શું થાય? સંતોની સેવા કરો. મહારાજ મારો જન્માંતરો. મહારાજ કે એક જન્મ જાય તેની ચિંતા નહીં, પણ એને નારાજ કર્યા પછી કેટલા જન્મ જાય એ ભગવાન જાણે. એ સાધુને શિરોઈમાં મંદિર હતું, એમાં પહેલા દિવસની રસોઈ બાંધી આપી. મંદિર છે હજી પુરાતની મંદિર, પણ શું પછી પસ્તાય શું થાય કહો? એટલે એ તો નિર્વિકાર આનંદ.
હવે એ તો સામાન્ય સંત હતા. નિર્વિકારાનંદ તો મહાવિભૂતિ હતી. વચનામૃતમાં પ્રશ્ન છે નિર્વિકારાનંદનો. એ એક ચૈતન્ય કરી નાખશો, આમ તો નામ તો ભૂલાઈ ગયું એક્ઝેક્ટ મને, પણ એની સાથે ઈર્ષા, એની સાથે માનમાંથી બધા જન્મ થાય. માન હોય ને તો બધા જન્મ થાય, બધેનો જન્મ. માનમાંથી ક્રોધ જન્મે, માનમાંથી લોભ જન્મે, માનમાંથી ઈર્ષા જન્મે, માનમાંથી કપટ થાય, બધું જ માનમાંથી થાય. એક માનને પકડી રાખો, બધું આવી જશે તમારી પાસે. હા, માનને જેમ કે થળીઓ પકડી રાખી તો ફળે મળે ને, અને ફૂલે મળે, અને ડાળખા પાંદડાય મળે. થળિયું પકડી રાખવું પડે. તે માન પકડી રાખો, માન પકડી રાખો. હવે જુઓ તો ખરા કેવી વાત છે. એ મંડળના સંત છે, એ મંડળમાં રહે છે, ભજન કર્યા કરે, ભજન આને આરાને પેટમાં દુખે. એ શેનો આગળ વધી જાય? આ માન એ શેનો આગળ વધી જાય? એને બધા પૂછે ને મને કેને ન પૂછે? હવે નિર્વિકારાનંદ જેવા સંત, વચનામૃતમાં જેનો પ્રશ્ન છે, ગુણાતીતાનંદ સ્વામી કે આ વાત થયેલી છે, આમાં કાંઈ ફેરફાર નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો લખીએ પણ છે, અક્ષરાનંદ સ્વામી પણ લખી છે. લગભગ સવારે રાત્રે 10 વાગ્યાનો સમય હતો. અને આને તો હેરાન કરવાની આદત, હેરાન જ કરે. એ આગળ છે ન વધે, હેરાન કરે. જીવનમાં શીખી રાખવા જેવું એટલું છે કે કોઈને આગળ માટે સેવા કઈ, મોટામાં મોટી સેવા કઈ તો કે બીજાને આગળ વધતો જોઈને રાજી થવાય, એ મોટામાં મોટી સેવા. અને જેને આગળ વધતો જોઈને જે પેટમાં બળતરા થાય, મોટામાં મોટી કુસેવા. મોટામાં મોટી, આ સૂત્ર યાદ રાખવું. મોટામાં મોટું પાપ કયું તો કે કોઈનું સારું જોઈ ન શકીએ, કોઈનું સારું ના દેખી શકીએ, મોટામાં મોટું પાપ. અને જો તમે કોઈ આગળ વધ્યો એને સારું જોઈશ, ગમે તે રીતે વધ્યો ને, એ એના કર્મથી વધ્યો કે ખોટું કરીને વધ્યો, પણ તમે શું કરા પેટ બાળો છો? તમને શું કરા લાઈ લગાડો છો પેટમાં? તમે શાંતિથી જીવો ને. અને જે કરે ને ભોગવવું પડે. ખોટું કરશે તો ભોગવું. અહીંયા હિસાબ ચોખ્ખો છે. સત્કર્મ કરે એનું ફળ સત્કર્મ મળે છે, અને દુષ્કર્મ કરે એનું ફળ દુષ્કર્મ મળે છે. આ હિસાબ મહારાજની પાસે છે. એ ગણતરી શ્રીજી મહારાજે કરી જ રાખેલી છે. એમાં તમારું મારું કાંઈ ચાલશે નહીં. તમે શું કરા ખાલી બળી મરો છો લેવા દેવા વગર? તમને શું છે લેવા દેવા વગર? 10 વાગે જમના દૂત દેખાણા, બોલો. 10 વાગે એમ ચક્રો મારતો આકાશમાં જમના 2 દૂત દેખાણા. નિર્વિકારાનંદને વાત પ્રસિદ્ધ છે, મેં 1-2 વાર કરી પણ છે. આ જગ્યાએ યોગ્ય છે. હવે થાય શું? હું તો હમણાં પકડી જાય. દોડીને પેલા સંતની જોડે બેસી ગયો, દોડીને પેલા સંતની જોડે બેસી ગયા. કોણ? નિર્વિકારાનંદ. જમના દૂત નજીક ના આવ્યા. જમના દૂત, અને સ્વાભાવિક બાબત છે, ભગવાનના ભક્તની પાસે જમના દૂત નથી આવતા. જે કોટે માન રાખે, જે ઈર્ષા કરે, જેની સાથે કપટ કરે, એની સાથે જમના દૂત આવે છે. રાત્રિ બેસી રહ્યો, પેલા સંતો ભજન કરતા કરતા સૂઈ ગયા. પછી એને છોડે નહીં આ માણસ. રાત્રિ બેસી રહ્યો. હવે ક્યાં સુધી? સવારે 4 વાગ્યા અને જમના દૂત જ દેખાતા બંધ થયા. એટલે આને કીધું કે ચાલો હવે તારે ગયા, હવે સ્નાન કરીએ. અને પહેલાં મારા વાલા રાહ જોઈને બેસી રહ્યા કે આગો પાછો થાય તો ઉઠાવીએ. આગો પાછો થતો નથી, પહેલાંની જોડે બેઠો છે, ઉઠાવો કેવી રીતે? મારે ગજબ થયો કે 4 વાગ્યા સુધી, 4:30 થયા ત્યારે પેલા સંત નાવા ગયા. પછી તો આને એમ થયું કે આપણે હવે નાવા બાઈ રૂમ જઈને નાવા ધો કરી. જેવો અંદર લોટો લે અને જેવો બધે તો એ બધું જવું પડે ને, જંગલ જવું પડે ને ભાઈ. ત્યાં તો પહેલી વ્યવસ્થા ક્યાં હતી જાદુ બાથરૂમની? અને જ્યાંથી ત્યાં પૂરું એ ના થયું ને ફાટ ભેગો ઉપાડીને લઈ ગયા, રસ્તામાં મરી ગયો. બોલો. પ્રાર્થના કરી જુઓ, ઓવડાઈ જુઓ, માને જુઓ. નહીં તો એને એમ થયું કે આ સંત પાસેથી વ્યવસ્થા નથી આવતા, તો એને પ્રાર્થના કરીએ તો બાપજી મને બચાવી લો.
હે મને બચાવી લો, મારી ભૂલ થઈ ગઈ, હું તમને હેરાન કરું છું, મને બચાવી લો. ના થાય, ના થાય, બચી ના શકે. ટપ દઈને 2 જમદૂત આવીને ઉઠાવી ગયા. સ્વામી કે આ વાત એમ જ છે, લોકોને માનવું હોય તો અક્ષરાન સ્વામી પર લખ્યું ને ગુણાતીતાન સ્વામી પર લખ્યું, એ વાત એમ જ છે. મચ્છિયાઓના ફૈબા, મચ્છિયાઓના ફૈબા જુઓ તો ખરા, પ્રસિદ્ધ વાતો છે બધી. મહારાજને એ પુરુષોત્તમ જાણતા હતા. સ્વામિનારાયણ ભગવાન 1.5 મહિનો સુધી રોકાયા અને કેવી સેવા સ્વીકારી. ફૈબા ફૈબા ફૈબા. દામોદર ભગવાનની મૂર્તિ અત્યારે ક્યાંય ન મળી શકે, એ મૂર્તિ દામોદરની મહારાજને પૂજવા માટે આપી. અત્યારે મોટી મૂર્તિ દામોદરને, આટલી મૂર્તિ 2 ફૂટની મૂર્તિ છે, એ પૂજવા માટે આપી. બોલો, આની પૂજા કરજો, આમાં અમારું દર્શન થશે. હા ભાઈ ફૈબા ઉપર ફિદા થઈ ગયા મહારાજ. એ ફૈબા જીવકોટની પુત્રવધૂને ક્લેશ થયો ને મહારાજને માનને કારણે માન્યું નહીં. અને મહારાજ તો આખું મચ્છિયાઓ તો તમને ગઢડા હતું. હા, મધ્ય પ્રકારના વચનામૃત 59 છે, ત્યાંના છે, મચ્છિયાઓના છે. બધા ગઢડામાં ચડી ગયા. નામ નિશાન મહારાજે રહેવા દીધું નહીં, નામ નિશાન ના રહેવા દીધું. પછી હું એમ કહું છું કે ફૈબાને કંકાસ થયો. આવા માણસો, માની માણસો હોય ને, પછી પોતાનું હિત વિચારતા નથી. મેં એવું સાંભળ્યું નથી કે શ્રીજી મહારાજ તો બહુ દયાળુ હતા, અને એ જો દયા કરીને જો મહારાજની પાસે ગયા હાથ કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે તમે સાસુ વહુનું જેમ ચાલે પણ મારા ઉપર દયા કરો, તો શ્રીજી મહારાજ મચ્છિયાઓ ગયા હાથ. પણ મહારાજ મચ્છિયાઓ ગયા જ નહીં અને ઉજળ થઈ ગયું. આજે 59 વચનામૃત ચડી ગયા ગઢપુરમાં. બોલો, એવું થાય. આ અલિયા ખાચાની વાત કરી ને, મેં પહેલાં વાત કરી હતી ને, જોવા જેવી છે, વિચારવા જેવી છે. નરભેરામ પોરબંદરના હતા. એના ભાઈ દીકરા ચંદુભાઈ એ બળદગાડી લઈને જાત્રાએ નીકળેલા. તે ફરતા 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 ઝંઝાવદર આવ્યા. ઝીંઝાવદર આવ્યા ત્યારે ઝીંઝાવદરમાં સુરબા બેઠા હતા. મહારાજના વખતમાં જે વિદ્યમાન હતા. એટલે એ બધું બતાવતા હતા કે અહીં મહારાજ બેસતા. મહારાજ તો ઝીંઝાવદરમાં બહુ જતા ને અલિયા ખાચાના દરબારમાં. અહીં મહારાજ બેસતા ને અહીંયા ને વાત કરતાં કરતાં સુરબા રડી પડ્યા. નરભેરામજી કે શું થયું બા? નરભેરામ, બાજી બગડી ગઈ. બાજી બગડી ગઈ મારા દિયર થતા હતા. નરભેરામ અલિયા ખાચર મારા દિયર થતા હતા. આ દિવાલે કરે શ્રીજી મહારાજ બેઠેલા. આ દિવાલનો કરો છે ને ત્યાં શ્રીજી મહારાજ બેઠેલા. આ સામે સાંભળીને ટેકે અલિયો ખાચર બેઠેલા. અને હું આ બહેનોની સભામાં ત્યાં બેઠી હતી. બહેનોની સભામાં હું બેઠી હતી. એ સમયે અલિયા ખાચરે પ્રશ્ન પૂછ્યો. વચનામૃત 75 પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જેના કુળમાં એક ભક્ત થાય તેના 71 પ્રિયનો ઉદ્ધાર થાય, તો અમારા વડવાઓ તો ક્યાં ભલે ભગવાનના ભક્ત હતા, એ તો મુકડા ને કુકડા ને બધા બાપુઓ, એ તો બધા હિંસા આત્મા હિંસા કરતા હતા બધા, તો એનું કેમ કલ્યાણ થાય? આ પ્રશ્ન અલિયા ખાચરે પૂછ્યો છે. અને આ વચનામૃત ખરેખર અલિયા ખાચરનું છે, 75માં. મહારાજ કે એનું કેમ કલ્યાણ થાય? મહારાજ કે થાય. ભગવાનના જેના કુળમાં એક ભક્ત ત્યાં હોય એનો ઉદ્ધાર એના કારણે ઉદ્ધાર થાય. પોતે તો કરી શકતા નથી, પણ આના કારણે ઉદ્ધાર થાય. તો કે એવું કેમ માની લેવાય? તો કે આપણે જોઈ લઈએ. અત્યારે એ ગરીબ ભક્તને સમાધિ કરાવી કે તું જઈને આવ્યો. આના વડીલો બધા ત્યાં બેઠા છે કે નહીં અક્ષરધામમાં? આના જે પિતૃઓ અક્ષરધામમાં છે કે નહીં? પેલો સમાધિ કરીને સડસડાટ પહોંચી ગયો. મહારાજને કરવું શું વાર લાગે? અક્ષરધામમાં ગયો, પિતૃઓ બધા બેઠા હતા. એટલે આને પૂછ્યું કે તમે આવ્યા છો એ તો બરાબર, તમે તો કોઈ પુણ્ય કર્યા નથી, તમે તો ઘેટા બકરા બધાને મારી મારીને માંસ ખાધા છે,
તો અહીંયા આવ્યા કેવી રીતે તમે? અક્ષરધામમાં કેમ પહોંચ્યા? તો કે એક અમારા ભક્ત અલિયા ખાચર થયા, એના પુણ્ય પ્રતાપે અહીંયા આવ્યા છીએ એમ ભાઈ, અમે તો કોઈ સત્કર્મ નથી કર્યા. સારું, અને તેટલું જ કામ હતું ને, જો આવતા હતા ને પાછા વળતા હતા. એટલે કે એ ઉભો રે ભાઈ, ઉભો રે, પાછા જાઓ છો તો મારું એક કામ કરો. તો શું? મહારાજ બેઠા છે ને, તેને સામે આગળ એક વૃક્ષ છે, લીમડાનું વૃક્ષ છે. વૃક્ષનું નામ જો મને નામ ખબર નથી. વૃક્ષ છે, એ વૃક્ષથી પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં 8 હાથ દૂર ખાડો ખોદજો, અને ત્યાં સોનાનો ચરુ દાટેલો છે. એમાં 800 રૂપિયા છે. કેટલા? 800 રૂપિયા પૂરા છે. એ ચરુ 2 ફૂટ ખોદશો, 2 હાથ ખોદશો એટલે ચરુ બારે નીકળશે. અને એ ચરુ છે, એમાં પૈસા છે, એ મહારાજની સેવામાં અને સંતોની સેવામાં વાપરી નાખજો. એ અમારા પૂર્વ ઉપાર્જિત કરેલા છે. ભલે. આ ભાઈ પાછો આવ્યો સમાધિવાળો. પૂછ્યું શું થયું? તો કે બેઠા છે ત્યાં. તો કે આવા ગપ્પા મારે માને કોણ? તો કે બેઠા છે. તો કે તે કેવી રીતે પ્રૂફ કરી શકે? તો કે એ પ્રૂફ થાય કેવી રીતે? તો કે મને આવું કીધું છે. મારે કે કરો ખોટો ખાડો ખોદો. ઉત્તર દિશામાં 8 હાથ ખાડો ખોદ્યો, 2 હાથ ખાડો ખોદ્યો, 8 હાથ દૂર સોનાનો ચરુ નીકળ્યો, અને 800 નગદ રૂપિયા અંદર ભરેલા. હા, મહારાજ કે લ્યો અલિયા ખાચર, તમારે તો કામ થઈ ગયું. સંતોની સેવામાં પૈસા વપરાયા અને તમારા પિતૃ અક્ષરધામમાં બેઠા છે એ જોયા મહારાજ. આ તો બધી તમારી દયા છે કે આ પૈસા સંતોની સેવામાં વાપરી નાખો. પણ આ વચનામર ચડી ગયું સુરા ખાચરને નામે. સુરા ખાચરને પ્રશ્ન પૂછ્યો, એવું ચડી ગયું પ્રથમનું વચનામત 75. અલિયા ખાચરને નામે જવું જોઈએ ને, પણ સુરા ખાચરના પ્રશ્નો ચડી ગયો. આ કેમ? સંતોએ વિચાર્યું કે આ વચનામૃત તો શ્રીજી મહારાજની અમૃતવાણી છે અને અહીંયા ના શોભે. એટલે આ પ્રશ્ન ઉઠાવી અને સુરા ખાચરને નામે, નહીં તો સુરા ખાચર શું પ્રશ્ન પૂછે, પણ સુરા ખાચરને નામે પ્રશ્ન ચડી ગયો. નરભયરામ કે બા એનું શું કારણ? બસ મારા દિયરનો માની સ્વભાવ, મારાના પહેલા મણકામાં રહેવા ગયો, છેલ્લે ના આવ્યો. કે હે, પહેલા મણકામાં નામ ઉમેરવા ગયો ને, છેલ્લું એ નામ ના આવ્યું. આવું છે બધા ભક્તજનો. વિચારજો હો. ગમે તેમ નિર્માની થશો તો સુખિયા થશો, બાકી નિર્માની નહીં થાવ તો કંઈ ના નહીં રહો. ફઈબા ગયા હાથ તો મહારાજ ના આવે એવું બને નહીં. મારે તો આપે, મહારાજ તો બહુ દયાળુ છે. ઘણી જગ્યાએ કિસ્સા બનેલા કે મહારાજ નારાજ થઈ ગયા હોય, મહારાજના પગ પકડીને કીધું હોય બાપજી જેમ કરો તેમ, અમે તમારા છીએ, અમારું હિત તમારામાં છે. તો મહારાજ તો બહુ દયાળુ છે, દોડતા પાછા જાય. પણ ફઈબા ગઈ જ નહીં માનને કારણે. બોલો, અધોપતન. એટલે સંતોએ કે અમૃતવાણી ફઈબાના મોઢે ના શોભે, આ પ્રશ્નો ત્યાં ના શોભે, અને ઉઠાવીને નાખ્યા ગઢડામાં. હા, અને દાદા ખાચરની વાત જાણો છો ને તમે? તમે એક કલ્પના કરી શકો? હા, કલ્પના કરી શકો? આપણે તો સંસ્થા લઈને બેઠા છીએ, એટલે કોઈ મહેમાનો ગવતા આવે ત્યાં તો બહુ કંઈ ખબર ના પડે. ગ્રસ્તાશ્રમીનું ઘર હોય અને 100 મહેમાનો આવે, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ, શું થાય? લિસ્ટ જ બતાવી દે પેલાને, બસનું રૂટ બતાવી દે ને કે તમારી બસ અહીંયાથી અહીંયા જશે ને એટલા વાગે અહીંયા પહોંચશે. પેલો એ માથોનો ફરેલો હોય, પેલો શું કે અમારે આ રૂટ લાગુ નથી પડતો. પહેલાં પછી કે ભાઈ કાઢવા તો હોય ને ગમે તેમ, કે પહેલાં કે ભાઈ તમારો રૂટ લાગુ નથી પડતો, તમારા બધા ઘરવાળા રાહ જોતા હશે. આ મને એમ લાગતું હતું રાહ જોતા હશે, બધાને અહીંયા બોલાવી લઉં. લે, ઘરવાળાને અહીંયા બોલાવી લે પાછો. આવું છે ત્યારે આ મહેમાનો એવા. આ વાતને સચ્ચિદાનંદ આમ તો આમ બહુ વિરુદ્ધ પક્ષવાળા છે, પણ સચ્ચિદાનંદે પોતાના આશ્રમમાં દાદા ખાચરનું પૂતળું પધરાવ્યું છે, સ્ટેચ્યુ પધરાવ્યું છે. અને સચ્ચિદાનંદ સ્વામીએ લખ્યું છે, સચ્ચિદાનંદ દંતાલીવાળાએ, કે ભાઈ આ જગતમાં ઘણા બધા હશે આગતા સ્વાગતા કરનારા, પણ હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાદા ખાચરને ધન્યવાદ આપું છું.
એનામાં સતત હું વારી જાઉં છું. કેમ? 29 વર્ષ સુધી 500 સાધુને રોટલા ખવડાવવા, ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય અને મોઢું ના પડે, એને ધન્યવાદ છે કે હા ધન્યવાદ છે. 5 દિવસ તો મહેમાન રાખે સચ્ચિદાનંદ કે હું સાધુ છું. અરે 500 ગ્રસ્ત પોસાય, 5 સાધુ ન પોસાય. મારા બધા ઝઘડા વગર રહે નહીં. કુંભડા મેળામાં જાઓ ગમે ત્યાં ઊંટી ઘૂંટી કરીને ઝઘડશે જ. સાધુને રાખવા કઠિન કામ છે. 500 ગ્રસ્તને રખાય પણ સાધુ ન રખાય. એ જગ્યાએ 500 સાધુઓને વર્ષો સુધી રાખ્યા. ધન્યવાદ ધન્યવાદ દાદા. સ્વામિનારાયણ સંપ્રદાયનું પાત્ર અમર છે. વિચાર તો કરીજો, તમારે ઘરે 5 મહેમાન આવીને 15 દિવસ રહે તો તમને પોસાય? ના પોસાય ને? પોસાય તમને ભાઈ? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ